Good morning, students. How are you all? I hope you all are fine, students. I welcome you all to the session of Human Resource Management. So, today we are going to study again unit number 3, Training and Development. Students, this is the content of unit number 3. Right? Yesterday only I told you. Yesterday we studied introduction, concept and importance of training and development. Today we are going to study next topic, that is identifying training and development needs. આજે આ ટોપિક આપણે સ્ટડી કરવાનો છે. As organizations allocate a huge amount of money and other resources for training and development, they need to assess training needs of employees. Basically, it identifies the present problems and future challenges that can be met through training and development. Students, તમને બધાને ખબર છે કે ઓર્ગનાઇઝેશન ટ્રેનિંગ અને ડેવલપમેન્ટમાં બહુ જ હ્યુજ મની અલોકેટ કરે છે, તો ત્યારે એને ટ્રેનિંગ નીડ એસેસ કરવી જોઈએ કે વોટ ઇઝ ધ નીડ ઓફ ટ્રેનિંગ. પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, પ્રેઝન્ટ પ્રોબ્લેમ અને ફ્યુચર ચેલેન્જીસ એ આપણે મીટ કરી શકીએ છીએ જો સરસ રીતે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ એમ્પ્લોયીને પ્રોવાઈડ કરવામાં આવે તો. રાઈટ સ્ટુડન્ટ્સ? તો એ વસ્તુ આપણે કરવાની છે કે ઓર્ગનાઇઝેશન હંમેશા એ ધ્યાન રાખે છે કે રિક્રુટમેન્ટ અને સિલેક્શન પાછળ આટલો ખર્ચો કરે છે તો એ એમ્પ્લોયીને ટ્રેનિંગ પણ આપે જ છે, કેમ કે ટ્રેનિંગ બહુ રિક્વાયર છે. At individual level, need arises when a gap between employees' actual performance and desired performance is identified, and if the reason for this deficiency is shortage of skills and abilities, training is required. હવે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર ટ્રેનિંગની શું જરૂરિયાત છે? વાય ટ્રેનિંગ ઇઝ નીડેડ એટ અ ઇન્ડિવિજ્યુઅલ લેવલ? રાઈટ? ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર ટ્રેનિંગની શું કામ જરૂરિયાત છે? તો કે એટલા માટે કે એમ્પ્લોયીનું એકચ્યુઅલ પરફોર્મન્સ છે એ વધારે ઇમ્પ્રૂવ થઈ શકે. ડિઝાયર્ડ પરફોર્મન્સ મીન્સ મેં કીધું હોય કે મને આટલું તો પરફોર્મન્સ દિવસનું જોશે જ, પણ એ પરફોર્મન્સ તમે મીટ ના કરી શકતા હોય તો હું તમને ટ્રેનિંગ આપું છું, પછી તમારી સ્કિલ્સ વધારે ઇમ્પ્રૂવ થાય છે અને તમે એકચ્યુઅલ પરફોર્મન્સ કરી શકો છો. If the reason for this deficiency is shortage of skills, training is required. ટ્રેનિંગ રિક્વાયર્ડ છે અગર આનું રીઝન શોર્ટેજ ઓફ સ્કિલ્સ હોય તો. અગર તમારામાં સ્કિલ્સ ઓછી છે તો ટ્રેનિંગની જરૂર પડવાની છે અને પડવાની જ છે. There are certain other initiatives that can be taken along with training. This can be change of job, practice, transfer or termination. આની સાથે કેટલા બધા અલગ અલગ ઇનિશિયેટિવ પણ લેવાની જરૂર છે, જેમ કે ચેન્જ ઓફ જોબ, ટ્રાન્સફર, ટર્મિનેશન બધું થઈ શકે છે. રાઈટ? ઇન વ્યૂ ઓફ ચેન્જિંગ એન્વાયરમેન્ટ, need assessment should also consider the requirement of new skills in future. As technology changes, new set of skills is required. ટેકનોલોજી જેમ જેમ ચેન્જ થાય છે એમ નવા સ્કિલ સેટ પર રિક્વાયર છે. નીડ અસેસમેન્ટ શુડ બી કન્સિડર્ડ. રાઈટ? એનું નીડનું અસેસમેન્ટ થવું જોઈએ કે ખરેખર ટ્રેનિંગની નીડ આને છે કે નહીં. ફ્યુચરમાં એવું પણ બની શકે કે ટેકનોલોજી ચેન્જ થાય, નવી નવી ટેકનોલોજી માર્કેટમાં આવતી જાય, રાઈટ? તો ત્યારે ટ્રેનિંગની તમને ખરેખર જરૂર પડે છે, ત્યારે તમને નવી સ્કિલ્સની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે. Training becomes necessary to make an employee ready to face the challenges of new tasks so as to help him or her in growing on career path. ટ્રેનિંગ બહુ જ જરૂરી છે. શેના માટે? કે એમ્પ્લોયીને રેડી કરે છે
ચેલેન્જીસ ફેસ કરવા માટે, ચેલેન્જીસ જે આવે એને ફેસ કરવા માટે એમ્પ્લોયીને રેડી કરે છે કે યુ શુડ બી રેડી ટુ ફેસ ધ challenges. Another reason for training could be possible job transfer as it may require new skills. Another reason કયું હોઈ શકે? જોબ ટ્રાન્સફર, રાઈટ? એના લીધે નવી સ્કિલ્સ રિક્વાયર છે. એકવાર ઘણીવાર એવું બને છે કે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે, તો ત્યારે પણ એવું બને કે વધારે સ્કિલ્સની જરૂર પડે, તો ત્યારે ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે. બટ ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ only an orientation to new facilities and job is required instead of an elaborate training. Instead of elaborate એટલે ડિટેલમાં ટ્રેનિંગ આપવી, રાઈટ? ઓનલી ઓરિએન્ટેશન ટુ ન્યૂ ફેસિલિટીઝ એન્ડ જોબ ઇઝ રિક્વાયર્ડ. કે નવી ફેસિલિટીઝ અને જોબનું ઓરિએન્ટેશન જ ઘણીવાર જરૂરી હોય છે. ઘણીવાર એવું બને કે ઓરિએન્ટેશન સિવાય ટ્રેનિંગ પણ જરૂરી હોય છે, તો એ આપણા ઉપર ડિપેન્ડન્ટ છે. These days, face of industry is changing due to foreign competition, technology, and forces of demand and supply. And this necessitates restraining to assure continued employment for many individuals. આના લીધે ઇન્ડસ્ટ્રીનો ફેસ ચેન્જ થાય છે, બિકોઝ ફોરેન કોમ્પિટિશન છે, ટેકનોલોજી છે, ડિમાન્ડ એન્ડ સપ્લાયના ફોર્સીસ છે. આના લીધે શું થાય છે કે અત્યારે કોમ્પિટિશન વધતી ગઈ છે, અને વધતી કોમ્પિટિશનને મીટ કરવા માટે ટ્રેનિંગ તો ખૂબ જ રિક્વાયર્ડ છે. સમ મેથડ્સ આર યુઝડ ફોર ઇન્ડિવિજ્યુઅલ એનાલિસિસ આર ઇન્ટરવ્યૂઝ, ક્વેશ્ચનેર્સ, પરફોર્મન્સ અપ્રેઝલ, ટ્રેનિંગ પ્રોગ્રેસ, વર્ક સેમ્પલિંગ, એટીટ્યૂડ સર્વે એન્ડ રેટિંગ સ્કિલ્સ. ઘણી બધી મેથડ છે કે જે ઇન્ડિવિજ્યુઅલનું એનાલિસિસ કરવામાં યુઝફુલ છે, જેમ કે ઇન્ટરવ્યૂ છે, કે ક્વેશ્ચનેર છે, કે સર્વે છે, કે રેટિંગ સ્કેલ છે, કે આ બધી મેથડ બહુ યુઝફુલ છે. એટ ગ્રુપ લેવલ, વાય ટ્રેનિંગ ઇઝ રિક્વાયર્ડ એટ અ ગ્રુપ લેવલ. ટ્રેનિંગનું ગ્રુપ લેવલે શું કામ છે? ચેન્જ ઇન ઓર્ગનાઇઝેશનલ સ્ટ્રેટેજી creates the need for training for group of employees. For example, an introduction of a new product creates need for training of production workers, sales personnel, as well as service people, right? ઓર્ગનાઇઝેશનલ સ્ટ્રેટેજીમાં ચેન્જ બહુ જરૂરી છે. ઘણીવાર એવું બને કે ઇન્ટ્રોડક્શન ઓફ અ ન્યૂ પ્રોડક્ટ થાય, બરાબર? ઘણીવાર એવું બને કે સેલ્સ પર્સોનલ એઝ વેલ એઝ સર્વિસ પીપલની તમને રિક્વાયરમેન્ટ હોય, તો ત્યારે પણ બધાને ટ્રેનિંગ આપવી જરૂરી છે. મોરઓવર, લો મોરાલ એન્ડ મોટિવેશન, હાઈ એક્સિડન્ટ ઓર સ્ક્રેપ રેટ્સ આર ધ પોસિબલ આઉટકમ્સ ઓફ પુઅરલી ટ્રેન્ડ વર્કફોર્સ. ઘણીવાર લો મોરાલ હોય, લો મોટિવેશન હોય, હાઈ એક્સિડન્ટ રેટ્સ હોય, એના લીધે શું થાય છે કે વર્કર્સ બહુ પુઅરલી ટ્રેન હોય છે. એ લોકોને સારી રીતે તમે ટ્રેન કરી શકતા નથી, કેમ કે એનો મતલબ જ એ છે કે એ લોકોમાં મોટિવેશન પૂરું નથી, ટ્રેનિંગ પૂરી નથી. એનો મતલબ એમ કે એ લોકો સરખી રીતે કામ કરી શકતા નથી. When such problems are identified, training can be used as one of the solutions. જ્યારે બી તમે આવા પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરો છો, તો ટ્રેનિંગને તમે સોલ્યુશન તરીકે લઈ શકો છો, રાઈટ? તમને એમ થાય આ ગ્રુપમાં ટીમ વર્ક નથી, કે ભાઈ આ ગ્રુપમાં જરૂરી છે ટ્રેનિંગ આપવાની, કેમ કે લો મોરાલ છે, લો મોટિવેશન છે, તો આ વસ્તુ જરૂરી છે. કોમનલી યુઝડ મેથડ્સ ફોર નીડ અસેસમેન્ટ એટ ગ્રુપ or organizational level are organizational goals, objectives,
MBO, quality circles, personal inventory, exit interview, customer satisfaction data, and consideration of current and estimated changes. કરંટ ચેન્જીસ, એસ્ટિમેટેડ ચેન્જીસ, આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે. તમને એમ થાય કે ભાઈ હવે ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ ફૂલફિલ કરવા છે, કસ્ટમર સેટિસ્ફેક્શન ડેટા બરાબર નથી, તો ત્યારે આ બધી વસ્તુ યુઝફુલ છે. ઓકે સ્ટુડન્ટ્સ, next, issues in need assessment. Several issues need to be addressed in both the type of need assessment, that is individual and group. Individual issues પણ હવે અમુક ઇશ્યુઝ આવે જ્યારે બી તમે નીડ અસેસમેન્ટ કરો ને. નીડ અસેસમેન્ટ એટલે શું? મેં તમને આની પહેલાં કીધું એમ કે ટ્રેનિંગની નીડ છે કે નહીં એ તમારે અસેસ કરવાનું છે, જોવાનું છે, ઇવેલ્યુએટ કરવાનું છે કે ખરેખર ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે કે નહીં. રાઈટ? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો એમાં કેટલા બધા ઇશ્યુઝ તમે એડ્રેસ કરી શકો છો, ઇન્ડિવિજ્યુઅલ ઇશ્યુઝ એઝ વેલ એઝ ગ્રુપ ઇશ્યુઝ. એમાં ફર્સ્ટ છે ઓર્ગનાઇઝેશનલ સપોર્ટ. તમારે જોવું પડે કે ઓર્ગનાઇઝેશનલ સપોર્ટ કેવો છે. નીડ અસેસમેન્ટ પોસિબલી બ્રિંગ્સ સિગ્નિફિકન્ટ ચેન્જીસ ઇન ઓર્ગનાઇઝેશનલ લાઈફ એઝ ઇટ ટેન્ડ્સ ટુ ચેન્જ પેટર્ન ઓફ બિહેવિયર ઓફ એમ્પ્લોઈઝ. નીડ અસેસમેન્ટ ઓર્ગનાઇઝેશનમાં ખૂબ જ જરૂરી છે. Highest amount of cooperation occurs when need assessment is designed and carried over with the support of organization. So cooperation ક્યારે આવે? જ્યારે તમે ઓર્ગનાઇઝેશનમાં ઓલરેડી એમ્પ્લોઈઝને કહી દો છો કે આવી નીડ આપણને છે, કદાચ અમુક લોકોમાં ટ્રેનિંગની જરૂરિયાત છે અને અમુક લોકોમાં ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ નથી.